નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ ની અંદર બધાનું સ્વાગત છે। આપણે પાઠ 15 સરકાર જોતા હતા, એની અંદર ભાગ 5 ની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે કાલના લેક્ચર ની અંદર છે ભાગ 4 ની અંદર આપણે જોયું હતું કે ઝીબ્રા ક્રોસિંગ માર્ગ સલામતી ની અંદર આપણે ઝીબ્રા ક્રોસિંગ વિશે માહિતી મેળવી હતી કે ઝીબ્રા ક્રોસિંગ કોને કહેવાય, ઝીબ્રા ક્રોસિંગ કરતી વખતે કેવા કેવા પગલા લેવા જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બાબતોનું બધું છે આપણે આ ઝીબ્રા ક્રોસિંગ ની અંદર આપણે જોયું હતું। હવે આપણે આગળ જોવાનું છે। પછી આપણે એક બીજો મુદ્દો પણ જોયો હતો કે ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું કરવું જોઈએ, આ મુદ્દો પણ આપણે સરસ રીતે ભણ્યા હતા। હવે આપણે જોવાનો છે નવો મુદ્દો કે રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। તો કે આપણે કોઈ પણ જગ્યાએ ચાલતા જતા હોય, કોઈ વાહનની અંદરથી આપણે જતા હોઈએ, વાહન લઈને જતા હોઈએ, તો ત્યારે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું, એની માહિતી હવે આપણે આજ લેવાની છે। તો કે રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। આપણે દાખલા તરીકે આપણી પાસે અત્યારે બાઇક તો નહીં હોય, પણ સાયકલ આપણી પાસે હોય, તો સાયકલ લઈને જતા હોય અને રસ્તો ક્રોસ કરવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અથવા તો ચાલતા તમારે રસ્તો ક્રોસ કરવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એના વિશેની માહિતી છે આપણને અહીંયા આપવામાં આવેલી છે। તો જોઈએ, રસ્તો ક્રોસ કરતી વખતે દોડવું નહીં। જો આપણે આના પહેલા લેક્ચરમાં આપણે કીધું હોય કે રસ્તો જ્યારે તમે ક્રોસ કરો ત્યારે મુખ્ય બાબત એક એ છે કે તમારે છે દોડવાનું બિલકુલ છે નહીં। રસ્તો ક્રોસ કરો તો શાંતિથી આપણે ચાલવાનું। આપણે કીધું ભાઈ મોદી સાહેબનો પોઝ લેવાનો કીધું હતું ને, ચાલતા આપણે આમ કહી દેવાનું કે ભાઈ તમે ઉભા રહો, પહેલા હું વયો જાઉં। ઘણા પાછા એવા હોય ભાઈ, એટલે ઘણા એવા હોય કે ગાડી સ્પીડ જવા દે। ઓલા યંગ જે જનરેશન છે ને ત્યાંની, એ શું કરે, ગાડીઓને રસ્તા ઉપર સ્ટન્ટ મરાવતા હોય, એને એમાં મજા આવતી હોય, પણ એવું આપણે કરવાનું નથી। એ કરવાથી શું થાય છે કે એક્સિડન્ટની સંભાવના ખૂબ જ વધી જાય છે, આપણા જીવને ખૂબ મોટું જોખમ ઊભું થાય છે। તમને શું લાગે છે કે એ સ્ટન્ટ મારે છે તો શું સારા લાગે છે? નહીં, બિલકુલ સારા લાગતા નથી। ઉલટા બે જણાને શું કરતા હોય કે બે જણાના નજરમાં એ ખરાબ વર્તન કરે છે અથવા તો ખરાબ દેખાઈ આવે છે। એટલે આપણે એવા સ્ટન્ટ કરવાના નહીં। કોઈ સાયકલ લઈને જતા હોય, કોઈ બાઇક લઈને જતા હોય, તો એની અંદર કોઈ પણ પ્રકારના સ્ટન્ટ કરવા નહીં। તો આપણે જોઈએ કે ભાઈ આ રસ્તો ક્રોસ કરીએ આપણે, તો આપણે શું કરવાનું ભાઈ, રસ્તો ક્રોસ કરતી વખતે દોડવાનું નહીં, બિલકુલ દોડવાનું નહીં, ધીમે ધીમે રસ્તો ક્રોસ કરી દેવાનો। એવું લાગે તો આપણે હાથનો પણ ઉપયોગ કરવાનો। કોઈ બાઇક હોય, ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય, કોઈ પણ વસ્તુ હોય, વાહન હોય, તો આપણે હાથ આ રીતે કરવાનો, જેથી કરીને ઉભા રહે અને આપણે ધીમે ધીમે રસ્તો ક્રોસ કરવાનો। સમજાણું બધાને કે રસ્તો કઈ રીતે ક્રોસ કરવાનો, દોડવાનું બિલકુલ નહીં। ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરવો। જો શું કીધું ભાઈ કે ખૂણો પડતો હોય અને વળાંક હોય, કઈ બધી જગ્યાએ સરકારે સીધા જ રસ્તા બનાવ્યા એવું શક્ય બને નહીં। કોઈક જગ્યાએ વળાંક હોય, કોઈ જગ્યાએ ખૂણો પડતો હોય, તો એ જગ્યાએ ખાસ રસ્તો ક્રોસ કરવાનો બિલકુલ છે નહીં। એ જગ્યાએ આપણે રસ્તો ક્રોસ કરશું નહીં। કેમ? હવે વાહન આવતું હોય તો એને ખબર હોય નહીં આમ ખૂણો પડતો હોય, બરોબર? દાખલા તરીકે આપણે ખૂણો દોરીએ, ચાલો આ ખૂણો પડે છે, આ સરસ મજાનો રસ્તો છે, આ બંને રસ્તો છે, તો દાખલા તરીકે તમારે અહીંથી રસ્તો ક્રોસ કરવો છે, આ બાજુથી કે આ બાજુથી વાહન આવે છે, એને તમે દેખાતા નથી, હવે એને રસ્તો ક્રોસ કરવાનો છે, સીધો આમ જશે અને તમે બરોબર રસ્તો ક્રોસ કરશો, એટલે શું થાય છે, એક્સિડન્ટની સંભાવના વધી જશે। એટલે રસ્તો જ્યાં હોય અથવા તો વળાંક વાળો વિસ્તાર જે જગ્યાએ હોય ત્યાં આપણે રસ્તો ક્રોસ બિલકુલ કરવાનો નહીં। એ ખાસ બાબત ધ્યાન રાખવાની। પહેલી બાબત કઈ હતી તો કે દોડવું નહીં રસ્તો ક્રોસ કરતી વખતે। બીજી બાબત શું હતી તો કે ખૂણા હોય કે વળાંક હોય એ જગ્યાએ રસ્તો ક્રોસ કરવાનો નહીં। જો આ બાબતો બધી છે આપણે આપણા જીવનની અંદર ઉતારવાની છે, એમ નહીં કે પછી આ પુસ્તકની અંદર આપણે ભણી લીધું એટલે બસ, સાહેબ તમે ભણાવી લીધું બસ, અમે એક્ઝામમાં લખી નાખ્યું એટલે બસ, એમ નહીં। આપણે આપણા જીવનની અંદર પાછું આને ઉતારવાનું પણ છે। શું કરવાનું છે? ઉતારવાનું પણ છે।
આ બાબત જયારે તમે શહેરની અંદર જાશો અથવા તો આ બાબત તો બધી આપણને અત્યારે પણ લાગુ પડે, ગામડામાં પણ લાગુ પડે. ગામડાની અંદર પણ શેરીઓની અંદરથી રસ્તો નીકળતો હોય તો એમાં પણ આ બધી બાબતો લાગુ પડે. ઝીબ્રા ક્રોસિંગ છે મોટા ભાગે છે તમને હાઈવે ઉપર અથવા શહેરની અંદર લાગુ પડે. તો આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. આપણા જીવનની અંદર આને આખું ઉતારવાનું છે માર્ગ સલામતી. તો શું કે છે કે ભાઈ ખૂણો કે વળાંક હોય તે જગ્યાએથી રસ્તો ક્રોસ કરવાનો નહીં. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો વચ્ચે ક્રોસિંગ કરતી વખતે યાદ રાખો કે તમે ચાલતા ટ્રાફિકને જોઈ શકતા નથી, ત્યારે શાંતિપૂર્વક સલામત અંતર રાખી રસ્તો ક્રોસ કરો. જો શું કે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો વચ્ચે ક્રોસિંગ કરતી વખતે એટલે કે જે રસ્તો હોય ત્યાં પાર્ક કરેલા જે વાહનો હોય, હવે શું હોય ભાઈ ઘણી બજારો તમે જોઈ હોય બરાબર ને, બજારની અંદર વાહનો છે એ શું કરે ભાઈ પાર્ક કર્યા હોય રસ્તાની બંને સાઈડોમાં. તો જ્યારે તમે વાહન કાઢો છો તો જે સાઈડમાંથી વાહન આવે છે એ તો પોતાની સાઈડમાં ચાલ્યું જ આવતું હોય. હવે તમે અચાનક વાહન બહાર કાઢો છો તો શું થવાની શક્યતા રહે? એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય. તો આપણે એવી જગ્યાએ છે શાંતિપૂર્વક વાહન બહાર કાઢવું. શું કરવું? શાંતિપૂર્વક વાહન બહાર કાઢવું. તો એક આ બાબતનું પણ ધ્યાન રાખો. તો આ આટલી બાબત છે એ આપણે છે શું કરવાનું? રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ કઈ ધ્યાન રાખવાની? તો કે દોડવું નહીં. કોઈ પણ ભોગે આપણે છે રસ્તો ક્રોસ કરતી વખતે શાંતિપૂર્વક રસ્તો ક્રોસ કરવો. પછી બીજું એ કે ખૂણા કે વળાંક હોય તે જગ્યાએ રસ્તો બિલકુલ ક્રોસ કરવો નહીં. ત્રીજી વસ્તુ શું યાદ રાખવાની? તો કે આપણે જે વાહન આપણે પાર્ક કર્યું હોય એ પાર્કમાંથી જ્યારે કાઢીએ છીએ તો એ વાહન પાર્ક કરેલું કાઢતા હોય ત્યારે પણ છે શાંતિપૂર્વક છે વાહનને કાઢવું જોઈએ. બરાબર? આ આટલી બાબતો તમારે છે શું કરવાનું? રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની. તો એક્સિડન્ટની સંભાવના છે ખૂબ ઓછી થઈ જશે. અને એક બીજી વસ્તુ એ કે કોઈએ છે શું કરવાનું? સાયકલ ચલાવતી વખતે કે ગાડી ચલાવતી વખતે, સ્કૂટર ચલાવતી વખતે કે મોટર બાઇક ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળ વાહનની અંદર કરવી નહીં. ના તો શું ભાઈ તમને બધાને ખબર છે ભાઈ એક્સિડન્ટ થાય તો શું થાય કે બંને અથડાય, એકબીજા સાથે અથડાય તો કોઈના પગ તૂટી જાય, કોઈના હાથ ભાંગી જાય અથવા તો કોઈને છે ત્યાં શું થઈ જાય એનું મૃત્યુ પણ પામતા હોય છે. તો આપણે હજી ઉતાવળ છે નહીં, ભગવાન આપણને બોલાવતા નથી. તો આપણે છે શું કરવાનું? શાંતિપૂર્વક છે વાહન ચલાવવાનું. અને આપણી જે સાઈડ છે એ સાઈડ ની અંદર આપણે વાહન ચલાવવા જોઈએ. રોંગ સાઈડ ની અંદર આપણે વાહન ચલાવવા જવાના નથી. ખાસ ધ્યાન રાખવાનું બધાએ. હવે આપણે જોઈએ સ્કૂલ બસ. હવે જોઈએ સ્કૂલ બસ. સ્કૂલ બસ કહેવાય કોને? સ્કૂલ બસ કોને કહેવાય? તો કે જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ હોય એને પોતાના ઘરે ઉતારવા, ત્યાંથી લઈ જવા અને લાવવા માટે જે બસનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે કહેશું સ્કૂલ બસ. પણ ગામડામાં અંદર મોટા ભાગે છે ઘણી જગ્યાએ જોવા મળતી હોય, ઘણી જગ્યાએ ગામડાની અંદર જોવા મળતી નથી સ્કૂલ બસો. તો આ છે શહેરની અંદર વધારે મુદ્દો આ લાગુ પડે છે. પણ આપણે પણ આની અંદરથી ઘણું બધું શીખવાનું છે. તો જોઈએ સ્કૂલ બસ. બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવા જેવી બાબત. જો શું કે છે કે બસની જ્યારે આપણે રાહ જોતા હોય તો ત્યારે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું જોઈએ? સમજાણું? કે બસની આપણે રાહ જોતા હોય, હવે દાખલા તરીકે તમારે છે કોઈ ગામમાં જવું છે સરસ મજા, તમારા ગામમાંથી બસ પસાર થતી હોય, તમે ઉભા છો શાંતિથી, તો આપણે કઈ રીતે ઊભું રહેવું જોઈએ? ત્યાં બસ સ્ટેશને આપણે કઈ રીતે ઊભું રહેવું જોઈએ? બીજી જગ્યાએ આપણે જવું હોય તો આપણે બસનો ઉપયોગ કરતા હોય મોટા ભાગે, તો બસની અંદર આપણે બસની રાહ જોવા માટે કઈ રીતે ઊભું રહેવું એની વાત આપણને કરવામાં આવી છે. સમયસર ઘરેથી નીકળો. જો શું કે છે ભાઈ કે સૌથી પહેલા તો ઈ વસ્તુ નીકળે કે ભાઈ સમયસર ઘરેથી નીકળો. શું કરવાનું? કે સમયસર ઘરેથી નીકળો. સમય પહેલા ત્યાં આવીને ઉભા રહી જાવ નહીં. ઘણાને એવી ટેવ હોય ભાઈ કે ઘરેથી છે શું કરે, બસ આવવાનો અડધી કલાકની કે 2 કલાકની વાર હોય ને ત્યારે આવીને ઉભા રહી જાય, હે ને? એવું કરવાનું નહીં. બસનો સમય હોય તો એનાથી 5 મિનિટ 10 મિનિટ વહેલા આવીને ઉભા રહો. વધારે એનો સમય આપણે આપવાનો નહીં. બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે શું કહે છે? બસ સ્ટોપ ઉપર જ્યારે તમે બસની રાહ જોતા હો તે વખતે પેવમેન્ટ ફૂટપાથ પર ઉભા રહો. એટલે કે ત્યાં ફૂટપાથ આપ્યો હોય સરસ મજાનો, સ્ટેજ જેવું બનાવેલું હોય.
હોય ને, તમે બસ સ્ટેશન જોયું છે તો ત્યાં સ્ટેજ જેવું બનાવેલું હોય, ઉપર છાપરા જેવું હોય, તમને વરસાદ નો લાગે, તાપ નો લાગે, તડકો નો લાગે, અને સીટ જેવું બેસવાનું પણ હોય. તો શું કરવાનું, આપણે ત્યાં જઈ શાંતિપૂર્વક છે એ સ્ટેજ ઉપર વયું જવાનું. જે ફૂટપાથ આપણને કેવું કીધું, પેવમેન્ટ ફૂટપાથ, એની ઉપર જઈ અને શાંતિથી બેસી જવાનું છે. ત્યારે સામે રસ્તા ઉપર ઉભા રહીને ટ્રાફિકને અવરોધશો નહીં. જો શું કે આપણે છે શાંતિથી બેસી જવાનું છે, ત્યાં નીચે ઉભા રહી અને આપણે ટ્રાફિકને અવરોધ કરવાનો નથી, નહીં તો ટ્રાફિક જામી જાય, થઈ જાય ને ટ્રાફિક જામ. આપણે કોઈ પણ રસ્તાની અંદર કઈ નાટક કરતા હોય તો ઘણા બધું ટ્રાફિક થઈ જાય ને. કોઈનું એક્સિડન્ટ થયું હોય તો ઉભા રહી, ઘણા બધા લોકો ઉભા રહી જતા હોય તો એ ટ્રાફિક સમસ્યા, ટ્રાફિક થઈ ગયું કહેવાય. તો એવું આપણે કરવાનું નથી. આપણે શું કરવાનું, જે ફૂટપાથ આપ્યો છે, પેવમેન્ટ ફૂટપાથ, એની ઉપર જઈ અને આપણે શાંતિપૂર્વક ઊભું રહેવાનું છે અથવા તો બેસી જવાનું છે. બસ સ્ટોપ પર કોઈ રમતા નહીં. જો શું કહે છે કે બસ સ્ટોપ ની અંદર ઘણા બધા અળવિતરા હોય, બહુ હોય ને, ઘણા બધા શું હોય, અળવિતરા હોય. મારા બેટાને ફૂટપાથ ઉપર જઈને રમત રમે. નાના છોકરા કેવું કરે, ઓલો દડાથી રમતા હોય. તમારા જેવા બાળકો શું કરતા હોય કે દડાથી રમતા હોય અથવા એકબીજાને ખેંચા ખેંચી કરતા હોય. તો એવું છે ત્યાં બસ સ્ટોપ ઉપર કરવાનું નથી, કે તે કોઈ પણ પ્રકારના રસ્તા ઉપર એવા પ્રકારનું આપણે કરવાનું નથી. શાંતિથી રસ્તા ઉપર છે આપણે જતા હોય તો શાંતિપૂર્વક જવાનું છે. આપણી સાઈડમાં શાંતિપૂર્વક આપણે છે રસ્તા, કોઈ પણ બસ સ્ટોપ આપ્યું હોય ત્યાં શાંતિપૂર્વક ઊભું રહેવાનું છે. કોઈ પણ પ્રકારની રમત રમવાની છે નહીં. હવે આપણે જોઈએ બીજો મુદ્દો, કે બસમાં ચડતી કે ઉતરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ઘણા બધાને બહુ ઉતાવળ હોય, બસમાં ચડવાય નહીં હતી. ઘણા બધા જોતા છે ભાઈ મારો વાલો પહેલા આવી જાય, મારો વાલો પહેલા આવી જાય. સીટમાં બાજુ બેસવા માટે શું કરતા હોય, ધક્કા મૂકી, ચડવા માટે ધક્કા મૂકી કરતા હોય ને ઘણા બધા. તમે જોયા જ હશે, બસની અંદર મુસાફરી કરતા હોય તો તમને બધાને ખ્યાલ જ હોય. મેં ઘણી જગ્યાએ તો મેં જોયું છે, હું ઘણી વાર બસની અંદર મુસાફરી કરતો હોઉં તો મને ખ્યાલ છે. ઘણી વાર શું કરે બધા વિદ્યાર્થીઓ કે જયારે બસ આવે તો બધા પોતાનું પર્સ છે કે પાકીટ છે કે બધું શું કરે, બારીએથી મૂકી આવે. શું કરે, બારીએથી મૂકી આવે કે આ સીટ મારી બુકિંગ થઈ ગઈ, એમ શું કરે, આ સીટ મારી બુકિંગ થઈ ગઈ. અડધા શું કરે, બારીમાંથી ચડી જાય. એવા પણ ઘણા છે. તો આપણે એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું એવું કરવાનું છે નહીં. આપણે શું કરવાનું છે, શાંતિપૂર્વક બસની અંદર ચડવાનું છે. તો હવે એના માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ બસની અંદર ચડતી વખતે, એ આપણે જોઈએ. શાળા દ્વારા સૂચવાયેલા બસ સ્ટોપ સિવાય અન્ય કોઈ બસ સ્ટોપ પર ચડવું કે ઉતરવું નહીં. જો શું કીધું ભાઈ કે શાળા દ્વારા બસ ચાલતી હોય તો શાળા દ્વારા જે પણ બસ સ્ટોપ નક્કી કરેલું હોય એ બસ સ્ટોપ સિવાય બીજા કોઈ પણ બસ સ્ટોપ ઉપર આપણે ઊભું રહેવું જોઈએ નહીં. બીજી કોઈ પણ જગ્યાએ ચડવું કે બસની અંદરથી ચડવું કે બસની અંદર ઉતરવું એવું કરવું જોઈએ નહીં. ઘણા બધાની એવી ટેવ હોય. શું હોય ટેવ, કે મિત્ર ઉતરે છે તો એની સાથે આપણે ઉતરીએ. શું કરીએ, મિત્ર ઉતરતો હોય આપણે એની સાથે ઉતરીએ અને પાછા મિત્ર ઉતરી જાય એટલે આપણે પાછા ચડી જઈએ. એવા આપણે બધા નાટક કરતા હોઈએ છીએ. તો એવું બિલકુલ કરવાનું છે નહીં. લાલ લાઇટ ક્રોસિંગ અથવા અનધિકૃત બસ સ્ટોપ પર ક્યારેય જવું અને ઉતરવું નહીં. જો શું કીધું કે લાલ લાઇટ ક્રોસિંગ થતી હોય તો જ આપણે છે શું કરવું, રસ્તો ક્રોસ કરવો. આપણા માટે લાલ લાઇટ થઈ ગઈ હોય એટલે વાહનોને ઉભા રહેવાનું કહે છે, અને લીલી લાઇટ થાય એટલે શું કહે છે કે તમે જઈ શકો છો. તો જ્યારે લાલ લાઇટ હોય ત્યારે આપણે શું કરવાનું છે ભાઈ, ઊભું રહી જવાનું છે ત્યાં ત્યાં. લાઇટ આપણને શું કહે છે કે ત્યાં ઉભા રહી જાઓ, ક્રોસિંગ ઉપર ઉભા રહ્યો એમ. તો લાલ લાઇટ ને આપણે ક્યારે ક્રોસિંગ કરવું નહીં. લાલ લાઇટ ને ક્રોસિંગ કરવાનું નહીં. જયારે લીલી લાઇટ થાય અને ઓલો નાનો એવો બાબલો, ખબર આમ દોરો તો આપણે આમ કરતો, હા, ઈ બાબલો જયારે દોરાઈને આવી જાય ત્યારે આપણે છે ઝીબ્રા ક્રોસિંગ કરવું અથવા તો રસ્તો ક્રોસિંગ કરવો. તો આપણને કહે છે ક્રોસિંગ લાઈન અથવા તો અનધિકૃત બસ સ્ટોપ એટલે કે બીજા કોઈ પણ બસ સ્ટોપ ઉપર આપણે છે શું કરવું જોઈએ, જવું કે ઉતરવું નહીં. બીજા એક પણ બસ સ્ટોપ ઉપર છે આપણે જવાનું પણ નથી અને આપણે છે શું કરવાનું,
ઉતરવાનું પણ છે નહીં. બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કામુક્કી કરશો નહીં. શું કે છે મેન મુદ્દો જો આપણો આ કે ભાઈ બસની અંદર ચડતી વખતે આપણે ઉતાવળ કરવી જોઈએ નહીં. જો બસની અંદર ચડતી વખતે કે ઉતરતી વખતે કે હું પહેલા જઈને બસમાંથી નીચે ઉતરી પહેલા નંબર ઉપર જઈ આવું કે પહેલા નિશાળે જઈને પહોંચી જાવ. હે ને ઘણા ને એવું હોય કે નિશાળે જઈને હું પહેલા પહોંચી જાઉં, સૌથી પહેલા નિશાળે હું જ પહોંચવો જોઈએ કે શાળાએ હું જ પહોંચવો જોઈએ. એવું કરવાનું નહીં. ઓલો છેલ્લી બેન્ચ શું કહેવાય આપણે બસ ની અંદર છેલ્લી સીટે બેઠો હોય અને શું કરે બસ હજી ઊભી નો રહેતા દોડતો આવે પહેલા જ આવીને ઉભો રહી જાય. એવું બિલકુલ કરવાનું છે નહીં. જ્યારે બસ ચાલતી હોય ત્યારે આપણે બસની જે સીટ છે એને છોડવી જોઈએ નહીં. સમજાણું બધાય કે બસમાંથી આપણે જ્યારે બસ શરૂ હોય ત્યારે આપણે બસમાંથી સીટમાંથી ઊભું થવાનું પણ છે નહીં. સમજાણું. જ્યારે બસ શાંતિથી ઊભી રહી જાય ત્યારે આપણે બસની અંદરથી નીચે ઉતરવાનું છે. એટલે ચડતી કે ઉતરતી વખતે આપણે ધક્કામુક્કી બિલકુલ કરવાની છે નહીં. ચાલતા વાહનને પકડવાનો પ્રયત્ન કરશો નહીં. જો શું કે છે કે ચાલતી વાહન શરૂ થઈ જાય તો એને પકડવાનું આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી. ઓલું એક સરસ મજાનું મૂવી આવ્યું હતું જા સિમરન જા, એવું એક મૂવી ની અંદર એવું સીન આવે છે ભાઈ. કેવો સીન કે ટ્રેન ની અંદર જે હીરો હોય એ ચડી ગયો હોય અને હિરોઈન ને આમ હાથ આપે ટ્રેન ની અંદર અને ટ્રેન ધીમે ધીમે હાલવાની શરૂ થઈ ગઈ હોય તો હિરોઈન દોડતી આવે અને શું કરે હાથમાંથી હાથ આપે અને ધીમે ધીમે ખેંચી લે. એવો સીન આવે. તો એવા સીનમાં આપણે પડવાનું છે નહીં. નહીતર આપણો સીન ભાઈ ઈ તો મૂવી હતું, નહીતર આપણો સીન કેવો થઈ જાય ઉપર જઈએ આપણે. ભગવાન કે તો વયાવો તમારે બહુ ઉતાવળ હોય તો, બરોબર ને. એવા મૂવીના સીનમાં આપણે પડવાનું નહીં. આપણે રસ્તો ક્રોસિંગ જો ઈ લોકો તો રસ્તો ક્રોસિંગ કરે તો એક્સિડન્ટ થાય ને. ઘણી વાર તમે જોજો એક્સિડન્ટ થાય ને તો પાછા જીવતા થઈને આવે. મૂવી ની અંદર આવે ને, મૂવી ની અંદર જીવતા થાય. ગમે એટલી ગાડીને તમે ઠેકડા મારી લો, હીરાને ગમે એટલો તમે બોલો કરી લો. જો આ એક સીન મૂવી ની અંદર બહુ પ્રખ્યાત છે કે હીરો હોય એનું મૃત્યુ થઈ ગયું હોય ને તો હીરો ગમે નથી મૂવી વાળા છે પાછો હીરાને લઈને વી આવે. છેલ્લે એની એન્ટ્રી કરાવે જ તે કરાવે ને પાછી. અને મૂવી ની અંદર કેવું હોય હીરો અને હિરોઈન ની છેલ્લે મિલન આવે જ તે. આવો એક સીન હોય એક છેલ્લે હોય ને બધે. તો આ એ મૂવી છે. મૂવી ની અંદર એક્સિડન્ટ થાય તો પાછા આવી આવે પણ આપણે પાછા આવતા નથી. રિયલ લાઈફમાં એવું અમુક વસ્તુ બનતી હોય કે જેમાં આપણે પાછા આવી શકતા નથી. જીવ આપણને કેટલી વાર મળે? એક જ વાર મળે. જીવન આપણને એક જ વાર મળે તો એને આપણે સાચવવાની જવાબદારી કોની છે? આપણી. આપણા બધાની પોતપોતાના જીવનને સાચવવાની જવાબદારી તમારા બધાની હોય. તો આપણે આપણું જીવન છે એ યોગ્ય રીતે સાચવવું જોઈએ. ખોટા સ્ટન્ટ બાજી કરવા જવાની નહીં. હીરા ઘણી વાર તમે મૂવી ની અંદર જોતા હો કે હીરા ને હિરોઈન તો ઓહો ઓલે કારું ઉડાડે ને, કેટલી ઊંચે ઉડાડે. તમે ઉડાડજો એકવાર ખબર પડે. તમે ઉડાડજો એકવાર. હા તમે ઉડાડો તો તમને ખબર પડે. એટલે આપણે એવા સ્ટન્ટ કરવા જવાના નથી. આપણે માત્ર શું કરવાનું છે કે માર્ગ સલામતીનો જે રીતે નીતિ નિયમો બનાવેલા છે એને ખાસ કરીને અનુસરવાનું છે. તો ચાલતા વાહને પકડવાનો પ્રયત્ન કરવો નહીં. એટલે કોઈએ છે એ શું કરવાનું? સિમરન બનવાનું છે નહીં. શું બનવાનું? સિમરન બનવાનું જરૂર છે નહીં. આપણે જે આપણા નામ છે એ નામ આપણે આપણા રાખવાના છે. ટ્રેનમાં કોઈ હાથ પકડવાનો કે ચડવાનું છે નહીં. તો આ હતી આપણે બસમાં ચડતી કે ઉતરતી વખતે રાખવા જેવી બાબત, ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હવે આપણે જોવાનું છે કે બસમાં મુસાફરી કરતા ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હવે બસની અંદર આપણે મુસાફરી કરીએ જો શું કીધું ચડતી ઉતરતી વખતે આપણે બસની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવી એ આપણે મળી ગયું. હવે આપણે જોવાનું છે બસમાં મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો જોઈએ આપણે કે બસની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ તો કઈ કઈ બાબતોને ધ્યાન રાખવું જોઈએ. તો કે બસમાં બૂમો કે ઘોંઘાટ કરી ડ્રાઈવરને વિચલિત કરશો નહીં. જો શું કીધું મેન બાબત આવડી કે બસની અંદર જ્યારે તમે બેઠા હો તો આપણે છે શાંતિથી બેસવું જોઈએ. તમે બૂમાબૂમ કરો તો શું થાય કે બસનો જે ડ્રાઈવર છે
ઈ છે શું થઈ જાય, વિચલિત થઈ જાય. તમારી બાજુ જો ધ્યાન રાખવામાં રહી જાય, ત્યાં છે ગાડી અડી ગઈ હોય, અડી જાય ને. ઘણી વાર એવું જ બને, એક્સિડન્ટ એવી રીતે જ થાય. કેમ થાય? તો કે બસ ડ્રાઈવર ઈ શું થઈ જાય, એનો મગજ છે એ વિચલિત થઈ જાય, એટલે એવું બનતું હોય છે. અને એક્સિડન્ટની સંભાવના છે એવી રીતે વધી જતી હોય છે. એટલે કે બસમાં છે એ બૂમાબૂમ ક્યારે કરવી નહીં, ઘોંઘાટો કરવા નહીં, બરાબર. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. આપણે બસની અંદર મુસાફરી કરતા હોય તો આપણે શાંતિથી બેસવાનું, બારીની બહાર જોવાનું કે રસ્તા ઉપર શું શું નીકળતું જાય, એ બધું આપણે છે જોવાનું છે. શું કરવાનું? આપણે જોવાનું છે. બસની અંદરથી બારીમાંથી કેવા કેવા વાહનો નીકળે છે એ આપણે જોવાનું, બરાબર. આ બધી બાબતો આપણે છે નિહાળવાની છે. ચાલતી બસમાં ઉભા હો તો હંમેશા હેન્ડલ પકડી રાખો. જો શું કીધું કે ચાલતી બસની અંદર જો તમે હો અને તમને બેસવાની સીટ મળતી નથી તો શું કરવાનું? તો આપણે શું કરવાનું? ઓલું હેન્ડલ આપેલું હોય, એક સરસ મજાની ગ્રીલ નાખેલી હોય, એની અંદર આમ પકડવાનું, એક પકડવાનું આપણને હેન્ડલ આપેલું, એ હેન્ડલ પકડીને આપણે ઊભું રહેવાનું છે. પછી ફેશન મારવા માટે આમ કરીને ફેશન માટે એમ ઊભું રહેવાનું ને. ઘણા આમ કે આમ ફેશન હાટું થઈને આમ ઉભા રહે, અથવા તો આમ મોબાઈલ ઘુમાવતા હોય. હા, એનો ક્રેઝ છે. બસ ની અંદર મુસાફરી કરતા હોય, કોઈ તમે જોજો, કોઈ યંગેસ્ટ છોકરો હોય અથવા તો છોકરી હોય, બરોબર ને, યંગેસ્ટ એટલે જવાન, ઈ જયારે ઉભા હોય તો ઈ કઈ રીતે ઉભા હોય, ક્યારેક નિરીક્ષણ કરવાનું. આવું બધું બસ ની અંદર તમે જાઓ ને તો નિરીક્ષણ કરવાનું બધું. કે આપણે જે કહીએ છીએ કે મોટી ઉંમરની જે આપણે કહીએ છીએ, તો ઈ બધા જે બેઠા હોય ઈ કેવી કેવી વાતો કરે, શું વાતો કરે, ઈ બધું આપણે નિરીક્ષણ કરવાનું. સમજાણું ને? ઈ બધું આપણે શું કરવાનું? નિરીક્ષણ કરવાનું. તો આજે શું કહે છે કે બસમાં જયારે તમે ઉભા હો તો આપણે શું કરવાનું ભાઈ? હેન્ડલ પકડીને ઊભું રહેવાનું છે. એમના ડગમગ ઊભું રહેવાનું આપણે કોઈ જરૂર છે નહીં, નહીતર આપણે ઢોળાઈ જઈએ. જો બસમાં હેન્ડલ પકડ્યા વગર ઉભા રહ્યા તો આપણે શું કરીએ? ઢોળાઈ જઈએ. ખાસ કરીને તીવ્ર વળાંક પર, એટલે કે જો શું કહે છે કે ખાસ કરીને તીવ્ર વળાંક ઉપર છે એ ડગમગ ઊભું રહેવું જોઈએ નહીં. હેન્ડલ પકડીને ખાસ આપણે ઊભું રહેવું જોઈએ. દાખલા તરીકે બસ છે, આ વળાંક વળે એટલે આપણો આખો વજન છે એ આપણે આખા આમ થવાના છે, એટલે આપણું બેલેન્સ છે એ શું થવાનું છે ભાઈ? વિખાવાનું છે. ને આપણે છે શું? આપણે પડવાની સંભાવના રહે છે. એટલા માટે આપણે તીવ્ર વળાંક વાળી જે જગ્યાઓ છે ત્યાં એ જગ્યાએ, અથવા તો બસની અંદર મુસાફરી શરૂ બસ હોય તો આપણે મોટા ભાગે હેન્ડલ પકડીને ઊભું રહેવું જોઈએ. બસના દરવાજા આગળના પગથિયામાં ફૂટબોર્ડ પર બેસવું કે ઊભા રહેવું જોઈએ નહીં. શું કીધું? ન જોઈએ. તો કે જે આપણે બસનો દરવાજો હોય, ઘણા બધા એટલી બધી મોટી બસ ભરી હોય ને, આખી બસ ભરી હોય ને, મોટા ભાગે પ્રાઇવેટ બસો ચાલતી હોય તો ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય કે પ્રાઇવેટ બસો ભરી હોય તો આમ એટલા બધા લોકો ભર્યા હોય ને કે એની અંદર પગ દેવાની પણ જગ્યા હોતી નથી. ઘણી સરકારી બસોમાં પણ એવી જગ્યા જો, તો આપણે એવી બસોમાં બેસવાનું નહીં. શું કરવાનું? એવી બસોમાં બેસવાનું નહીં. એવી જગ્યા જો બસની અંદર તમે મુસાફરી કરતા હો તો આપણે શું કરવાનું ભાઈ? કે કોઈ એવું પગથિયું હોય બસની અંદર ચડવા ઉતરવા માટેનું પગથિયા હોય ને 2-3, તો એ પગથિયા ઉપર આપણે બિલકુલ કે દરવાજા આગળ આપણે બિલકુલ ઊભું રહેવાનું છે નહીં. શાંતિથી આપણે સીટ મળે તો બેસવાનું, નહીતર એક બાજુમાં જઈ અને આપણે છે એ ગેલેરીની અંદર જઈ એટલે ઊભું રહેવાનું છે. એ રીતે આપણે શું પકડીને? હેન્ડલ પકડીને, જે તે હેન્ડલ છે એ પકડીને ઊભું રહેવાનું છે. તમારા શરીરના કોઈ પણ ભાગને બસની બહાર ન કાઢો. તમારા કોઈ પણ ભાગને છે શરીરનો કોઈ પણ ભાગ હોય ઈ છે શું કરતા હોય કે એને છે બસની બહાર કાઢવો નહીં. ઘણાને ટેવ હોય ભાઈ, ગાડીની અંદર બેઠા હોય તો એમ સલમાન ખાન બનવા જાય, આમ હે ને, આમ કરતા હોય, આમ સલમાન ખાન બનતા હોય. તો બસની અંદર તમે જોજો 4 વ્હીલ ની અંદર વધારે જોવા મળતા હોય, જોવા મળે ને આવું બધું. તમે ઘણી વાર બહાર રસ્તાની અંદર નીકળતા હો તો ઘણા બધા એવા આવારા તત્વો પણ મળતા હોય જે શું કરે? ગાડીના સ્ટન્ટ મારતા જતા હોય. પછી ઘણી વાર તમે મૂવી ની અંદર જોતા હો કે એક હીરો સરસ મજાનો બાઇક ચલાવતો હોય અને હિરોઈન આમ ઊભી થઈને આમ કે આમ કરતી હે, એવા પોઝ ની અંદર તમે જોતા હો. એટલે આપણે હિરોઈન બનવાનું છે નહીં, એવા પોઝ આપણે આપવાના છે જરૂર છે નહીં. એટલે છે એ શું કરવાનું ભાઈ? કે શાંતિથી આપણે આપણા બધા જે શરીરના અંગો છે એ સ્કેને બસની અંદર રાખવા જોઈએ. નહીં તો ઘણા ટેવ હોય વરસાદ આવતો હોય આમ બહાર કાઢે, હે, બારીશ આમાં હાથમાં વાગતી હોય તો નાવા તો યોજાય ને ભાઈ, હે, તો નાવા તો યોજાય ને બહાર વરસાદ બહુ ગમતો હોય તો આપણે શું કરવાનું ભાઈ? આપણા જે કોઈ પણ ભાગ છે, અંગો છે,
એ આપણે બહાર કાઢવાના છે નહીં, બસની બહાર. તો આ આટલી બાબતો છે આપણે શું કરવાનું ભાઈ, બસની મુસાફરી કરતા હોઈએ, આપણે બસની મુસાફરી કરતા હોય તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ, અને પછીનો જ્યારે લેક્ચર આવે ત્યારે આપણે શું કરશું, આજે આજ પછીનો એક લેક્ચર આપણો હશે જેની અંદર આપણે આગળનો લેક્ચર જોઈશું. તો જો આપણી ચેનલની મુલાકાત લીધી ન હોય તો એકવાર મુલાકાત લેજો, અને આવા નવા વિડીયો તમને એની અંદર મળતા રહેશે.